પાલિતાણા શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે ઓમદેવસિંહ સરવૈયાની નિમણૂક. કાર્યકરોમાં ભારે ઉત્સાહ. સ્થાનિક ચૂંટણીઓ આવી રહી છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા સંગઠનમાં ફેરફારો કરવામાં આવી રહ્યા છે. તેને પાલિતાણા શહેર કોંગ્રેસમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાલિતાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે પૂર્વ નગરસેવક ઓમદેવસિંહ મહાવીરસિંહ સરવૈયાની નિમણૂક કરવામાં આવી છે. હરહંમેશ શહેરીજનોના પ્રશ્નો માટે લડત આપતા ઓમદેવસિંહ સરવૈયાની નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા નિમણૂક કરવામાં આવી છે. પાલિતાણાના પ્રવીણભાઈ રાઠોડ સહિત આગેવાનો દ્વારા ભલામણ કરવામાં આવી હતી, ત્યારે જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ દ્વારા નિમણૂક પત્ર એનાયત કરી પ્રમુખ તરીકેની સત્તાવાર જાહેરાત કરી છે. ત્યારે પાલિતાણા કોંગ્રેસના કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી હતી અને શહેર અને ગ્રામ્ય કોંગ્રેસ સમિતિ દ્વારા ભૈરવનાથ ચોક ખાતે ભવ્ય આતશબાજી કરી હતી. ફટાકડા ફોડી મોં મીઠા કરાવી ઓમદેવસિંહને પ્રમુખ બનાવતાના નિર્ણયને આવકાર્યો હતો અને ઓમદેવસિંહ સરવૈયાને અભિનંદન પણ પાઠવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અને ઓમદેવસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે શહેરમાં કોંગ્રેસ પક્ષ મજબૂત રીતે લોકોનો અવાજ ઉઠાવશે. નાના લોકોના પ્રશ્નો સહિત અંગે કોંગ્રેસ પક્ષ લડત આપશે. નામ ઓમદેવસિંહ સરવૈયા. આજે આપણે પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, શું કહો? જી, અમારા પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ માનનીય શક્તિસિંહ ગોહિલ સાહેબની સૂચનાથી ભાવનગર જિલ્લા પ્રમુખ અમારા રાજેન્દ્રસિંહ ગોહિલ દ્વારા આજરોજ મને પાલિતાણા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની નિમણૂક આપી છે. અને આપના માધ્યમથી હું પાલિતાણાની જનતાને એટલું કહીશ કે હંમેશના માટે તમારા માટે કામ કરવા ઊભો છું. શહેર પ્રમુખ તરીકે જ્યાં જ્યાં મારી જવાબદારી છે હું પૂરી નિષ્ઠાથી નિભાવીશ. પબ્લિકના તમામ પ્રશ્નો હું ઉઠાવીશ અને પાલિતાણાનો જે વિકાસ અત્યારે ખોંગડાઈ ગયો છે એ વિકાસને વેગવંતો બનાવવા સૌ પબ્લિકને હું આહવાન કરું છું, સાથે મળી અને આપણે કામ કરીશું.